વિગતવાર સમાચારની વાત કરીએ રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદી પાછળ લેબગ્રોન ડાયમંડને તેમને જવાબદાર ગણાવ્યા છે। જૂનાગઢના કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયા બોલ્યા। ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે। લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો લેબગ્રોન ડાયમંડને કારણે મંદીનું કારણ છે તે જણાવવામાં આવી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ શું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે। ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ તેનું કારણ જણાવ્યું છે અને તેમનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદી પાછળ લેબગ્રોન ડાયમંડને તેઓએ જવાબદાર ગણાવ્યા છે અને તેને લઈને તેઓ બોલ્યા છે। જૂનાગઢમાં કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ ડાયમંડને લઈને વાતચીત કરી। ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે પણ વેચાશે। લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિ છે ગોવિંદ ધોળકિયા અને તેમનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં સતત મંદીનું મોજું ફરી વળ્યું છે અને તેને કારણે અનેક કારખાનાઓ બંધ થયા છે અને હવે આ જ મામલે હવે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે। જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આ મહત્વપૂર્ણ બાબત કહી છે। જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડ ને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોન ને હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે। હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબગ્રોનની સ્થિતિ શું હશે તો લેબગ્રોન બહુ વધવાનું છે। કારણ શું છે કે ઈ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 1/2% લોકો વાપરતા હતા। આ લેબગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે। બહુ મોટું એનું માર્કેટ છે। અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી। હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે।